નમસ્કાર મિત્રો, જે લોકો રોજ કીડીઓને લોટ અને ખાંડ ખવડાવે છે તેમની સાથે શું થાય છે, સાથે એ પણ જણાવીશું ભગવાન તમારી સાથે હોવાના 5 દિવ્ય સંકેતો વિશે. તો મિત્રો, વિડીયોને અંત સુધી ચોક્કસ જોડાયા રહેજો. દરરોજ હજારો કીડીઓને ખોરાક આપવાથી તે કીડીઓ તમને ઓળખે છે અને તમારા માટે સારી લાગણીઓ રાખવાનું શરૂ કરે છે અને તમારા સારા કાર્ય માટે ભગવાનને પ્રાર્થના કરવાનું શરૂ કરે છે. કીડીઓને આશીર્વાદ અનુસાર તમને દરેક મુસીબતમાંથી બચાવી શકે છે. હિન્દુ માન્યતાઓ અનુસાર કીડીઓને ભગવાન વિષ્ણુનું સ્વરૂપ માનવામાં આવે છે. કાળી કીડીઓને શનિદેવનું પ્રતીક માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર અલગ અલગ રંગની કીડીઓને પણ અલગ અલગ મહત્વ હોય છે. આ કીડીઓને તેમની પ્રિય વસ્તુ ખવડાવવાથી દેવતાઓ પણ ખુશ રહે છે. કાળી કીડીઓ પર શનિદેવની કૃપા હોય છે. કીડીઓને ખવડાવવાના ફાયદા. કીડીઓને રોજ ખવડાવવાથી તોય તેમને ઓળખે છે અને તમારા સારા માટે કીડીઓ ભગવાનને પ્રાર્થના કરે છે. લોટમાં ખાંડ મિક્સ કરીને ખવડાવવાથી વ્યક્તિ દરેક બંધનમાંથી મુક્ત થઈ જાય છે. જો તમે લાલ કીડીઓને રેખા મોંમાં ઈંડા દબાવીને બહાર નીકળતી જુઓ તો તે શુભ સંકેત છે. આ એ વાતનો સંકેત છે કે તમારા જીવનમાં જલ્દી જ ખુશીઓ અને સૌભાગ્ય પ્રાપ્ત થશે. કાળી કીડીઓને ખાંડ સાથે સૂકા નાળિયેરનું ચૂર્ણ ખવડાવવાથી નેગેટિવ શક્તિઓનો નાશ થાય છે. જો તમને નોકરી મળવામાં તકલીફ થઈ રહી હોય તો બદામના પાવડરમાં ખાંડ મિક્સ કરીને કીડીઓને ખવડાવો. આનાથી નોકરી મળવાની તક ઊભી થઈ જશે. કીડીઓને ગોળ ખવડાવવાથી ભગવાન વિષ્ણુ અને શનિદેવના આશીર્વાદ મળે છે. મિત્રો, તમારા ભોજનને માત્ર એક કોળિયો 1000 કીડીઓનું પેટ ભરી શકે છે અને હજારો લાખો કીડીઓના આશીર્વાદ તમને મળે છે. એટલા માટે જ મૂંગા પ્રાણીઓને કંઈક ને કંઈક ખવડાવવું જોઈએ. થોડું ખવડાવવાથી તમે ગરીબ નહીં થઈ જવાના, પણ પેલા મૂંગા પ્રાણીઓને પેટ ભરાઈ જશે અને તમે તમારા જીવનમાં શાંતિનો અનુભવ કરશો. મિત્રો, આ 7 સંકેતો ત્યારે જ મળે છે જ્યારે ભગવાન તમારી સાથે હોય છે કે સુખ દુઃખ, નુકસાન, કીર્તિ, બદનામી જીવનનો ભાગ છે અને આ બધી વસ્તુઓ ચાલ્યા કરે છે. પરંતુ કેટલાક લોકો તમને જીવનમાં એટલા નિરાશ થઈ જાય છે કે તમને લાગે છે કે ભગવાન તેમની પરવા નથી કરતા. કેટલાક લોકો વિચારવા લાગે છે કે ભગવાન છે કે નહીં. પરંતુ અમે તમને આ વિડીયો દ્વારા એવા 7 સંકેતો જણાવી જઈ રહ્યા છીએ જે આપણા શાસ્ત્રમાં જણાવવામાં આવ્યા છે અને આવા સંકેતો મળવાથી એ વાતની સાક્ષી છે કે ભગવાન તમને પ્રેમ કરે છે. વાસ્તવિકમાં ભગવાન દરેકને અલગ અલગ રૂપમાં પોતાનો પ્રેમ દર્શાવે છે. ભાગવતમાં વર્ણન છે કે પાંડવની માતા કુંતીએ ભગવાનને આપત્તિ માટે વિનંતી કરી. કુંતી મહારાણીએ કહ્યું છે કે જ્યારે અમે મુશ્કેલીમાં હતા ત્યારે તમે અમને બચાવવા હાજર હતા, પરંતુ જ્યારે તમે અમને અમારા રાજ પાછું અપાયું ત્યારે તમે દ્વારકા જવાના છો. આના કરતાં સારું અમને ફક્ત આફત જ આપો જેથી અમે તમારા સંગ મેળવતા રહીએ. એ જ રીતે જ્યારે પાંડવો ભીષ્મ પિતામહ પાસે જાય છે ત્યારે ભીષ્મ પિતામહ તેમને કહે છે કે તમે પાંચે ખૂબ જ શક્તિશાળી છો
અને દ્રૌપદીએ યજ્ઞથી જન્મેલી એક છોકરી છે, જેને વરદાન છે કે તે જે ઘરમાં રહે છે ત્યાં ક્યારેય અત્રની અછત નહીં આવે. તેમ છતાં તમે લોકોને દુઃખ જોવા મળ્યું. તમારા રાજ્ય છીનવાઈ ગયું અને તેનાથી જંગલમાં મોકલવામાં આવ્યા. તમને સળગાવીને મારી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. અને તમારી સાથે શું કાવતરું ઘડવામાં આવ્યું નહોતું, ભગવાનની લીલા તો ભગવાન જ જાણે. ભગવાન કેટલાકને સુખ અને કેટલાકને દુઃખ આપે છે, પરંતુ ભગવાનના કેટલાક ભક્તોએ નથી સમજતા કે દુઃખ પણ ભગવાનની ભેટ છે, અને તોય નિરાશ થઈ જાય છે. તોય શંકા કરવા લાગે છે કે શું ભગવાન તેમની કાળજી રાખે છે? આ દુવિધા દૂર કરવા માટે અમે શાસ્ત્રમાં બનાવેલા આ 5 સંકેતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે દર્શાવે છે કે ભગવાન તમને પ્રેમ કરે છે. તો ચાલો સંકેતો વિશે વાત કરીએ. જો ભગવાન તમને પ્રેમ કરે છે, તો તમે જે પણ કરશો તેમાં નિષ્ફળતા મળશે. હા, તમને આ સાંભળીને ચોક્કસ અજીબી લાગશે, પરંતુ જેને ભગવાનનો સાથ મળે છે તેમને નિષ્ફળતા ચોક્કસ મળે છે. તમે ખૂબ જ મહેનત કરો છો, તમે સારા માર્ગ પર ચાલો છો, તેમ છતાં તમને નિષ્ફળતાનો સામનો કરવો પડશે. તે એક સંકેત છે કે ભગવાન તમને પ્રેમ કરે છે. જ્યારે તમને ભગવાનના આશીર્વાદ મળશે ત્યારે તમે દુઃખી થશો અને વિચારવા લાગશો કે આપણા જીવનમાં આનાથી વધુ ખરાબ શું હોઈ શકે. તમે દુઃખની ચરણસીમાનો અનુભવ કરશો. ઉદાહરણ તરીકે, ઋષિમુનિના જીવનમાં શું થયું? જ્યારે તમારા જીવનમાં મોટા દુઃખ આવવા લાગે છે, ત્યારે તમારા મનમાં વિચાર ઉત્પન્ન થશે અને તમારા મન આગળ વધીને ભગવાનને જાણવાનો પ્રયાસ કરશે. તે ભગવાનની કૃપાથી તમારી બધી આશાઓ ઉગી જશે. જ્યારે આમ થશે ત્યારે એક નવી શોધ શરૂ થશે, જેમાં તમે તમારી ખામીઓ જાણી શકશો, તમારી નિષ્ફળતાનું કારણ શોધી શકશો. તમે તમારી જાતને પ્રશ્ન પૂછવાનું શરૂ કરશો, અને આ પ્રશ્ન તમારી સાથે જોડવાનું મદદ કરશે અને સરઘસ તમારા જીવનમાં નવું પુનરાવર્તન લાવે છે. ભગવાન તમારી સાથે છે તો તમારો પાત્ર બદલવા લાગે છે. તમારી સાથે જોડાવો છો અને તમારી ખામીઓ જાણે છે. તમે તેને સુધારવાનો પ્રયાસ કરો છો. સાથે તમારી જાતને બદલવાની પ્રક્રિયા શરૂ કરો છો. તમે પહેલાં કરતાં વધુ શાંત અને સ્થિર બનો છો. ક્યારેય પણ આપણે ભગવાનને શોધવાનું શરૂ કરીએ છીએ, આપણામાં પુનરાવર્તન આવવા લાગે છે, ત્યારે આપણે ભગવાન તરફ આગળ વધવાનો પ્રયાસ કરીએ છીએ.